સિદ્ધિવિનાયક મંદિરના દાનના ગોટાળાના વિવાદમાં વકરતા વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર હવે એક્શન મોડમાં છે। 5 વર્ષમાં મળેલી રોકડ અને ઝવેરાતનું હવે ઓડિટ હાથ ધરવામાં આવશે। મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે આ અંગે નિર્દેશ આપ્યા। 5 વર્ષમાં મળેલી રોકડ, આભૂષણ, કિંમતી વસ્તુઓનું વિશેષ ઓડિટ થશે। દાનની એન્ટ્રી, નાણાકીય વ્યવહાર, ઝવેરાતના હિસાબોની વિગતવાર તપાસ હાથ ધરાશે। ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે। જો કોઈ અનિયમિતતા જણાશે તો જવાબદારો સામે જરૂરી પગલાં પણ લેવાશે। આપણે જણાવીએ કે ઉલ્લેખનીય છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ₹18 કરોડની દાન ચોરી થયાનો આક્ષેપ લગાવ્યો હતો અને આ સમગ્ર મામલે મહારાષ્ટ્રમાં રાજકારણ પણ ગરમાઈ ગયું। હવે ઘટનાની ગંભીરતાને જોતા મહારાષ્ટ્ર સરકારે આ મોટો નિર્ણય લીધો। સિદ્ધિવિનાયક મંદિરમાં છેલ્લા 5 વર્ષમાં જે દાનપેટીની અંદર આવેલી રોકડ છે ત્યાંથી લઈને ચઢાવવામાં મળેલા સોના ચાંદીના ઘરેણાંનું પણ ઓડિટ કરવામાં આવશે। અત્રે નોંધનીય છે કે એક દિવસ પહેલાં જ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે અહીં નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે સાથે મુલાકાત યોજી હતી। સદા સરવણકરે અગાઉ રાજ ઠાકરેના આક્ષેપોને નકાર્યા હતા અને દાવો કર્યો હતો કે ટ્રસ્ટે જાતે જ કાયદા અને ન્યાય વિભાગને પત્ર લખ્યો અને છેલ્લા 5 વર્ષના દાનના વિસ્તૃત ઓડિટની માંગ કરી। ટ્રસ્ટનો એ પણ દાવો છે કે ગરબડનો ખ્યાલ આવતા જ સૌથી પહેલાં તો એસીબી પ્રમુખને ફરિયાદ કરાય અને જે બાદ મંદિરમાં પોલીસ કર્મીઓને તૈનાત પણ કરાયા હતા। વડોદરા